નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમને તો ખબર છે કે દાહોદ જિલ્લામાં એક એવી ઘટના ઘટી છે કે સ્કૂલના આચાર્ય એક નાની બાળકી સાથે 6 વર્ષની બાળકીને તેને મારી નાખી મિત્રો। તો હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો, અને બધા જ લોકો એવું કહે છે કે તે આચાર્યને ફાંસીની સજા આપો, એવું બધા લોકો કહે છે મિત્રો। તો તમે શું કહેવા માંગો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો મિત્રો, અને આ વિડીયો બને એટલો આગળ શેર કરજો મિત્રો। અને આજકાલના ટાઈમમાં આવી ઘટનાઓ ઘણી ઘટે છે મિત્રો, અને આ તો 6 વર્ષની નાની બાળકીને તો ન્યાય મળવો જ જોઈએ ને। અને તેમના પરિવારના પણ ખૂબ જ દુઃખી છે, અને તે નાની બાળકીના માતા પિતા પણ એવું ઈચ્છે છે કે જેવી રીતે મારી છોકરીને મારી નાખી છે એવી જ રીતે તેને પણ ફાંસીની સજા મળવી જ જોઈએ। અને બધા જ લોકો આચાર્યને ફાંસીની સજા આપે તેવી માંગણી કરે છે મિત્રો। અને હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં આચાર્યને લઈને ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી તમને અવનવી અપડેટ આવી જાણવા મળે। તો મિત્રો, તમને શું લાગે છે, આચાર્યને ફાંસીની સજા મળશે ખરી? તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો મિત્રો।